હોય કે આગ લાગે તો સૌપ્રથમ આપણે શું કરશું ખબર છે? કોઈ એવું નહીં કરે કે પોતાનો જીવ બચાવીને તરત જતા રહેશે. આપણે સૌથી પહેલા આપણને આ જગ્યા ક્યાં લગાવેલું એ બધાને ખબર હોવી જોઈએ. આ કઈ જગ્યાએ લગાવેલું એ ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ આને તમારી સામે કઈ લગાવેલું હોય ત્યારે તમે એને શોધવાનું છે. કારણ કે આગ એવા ટાઈમે લાગેલું હોય ત્યારે આપણા મગજમાં શું ચાલતું આપણને ખબર ના હોય. શું કરવું ફટાફટ, કઈ રીતે સ્ટોરને બચાવો, કઈ રીતે સ્ટાફને બચાવો. સ્ટાફ આપણો પરિવાર જ છે બધા, કોઈ અલગ અલગ નથી. આ બધી ફેમિલીમાંથી યાર બધા પરિવારમાંથી છે. જબ ત્યારે તમે આને ગોતો તો ત્યારે બી સૌથી પહેલાં આને લો તો પહેલાં આને એકદમ ધીમા અને ઠંડા દિમાગથી આની પિન હશે, આ પિનને તમારે અહીંથી નીકાળવાનું રહેશે. અહીંયા ભરાયેલી હશે, આ સીલ નીકાળવાનું, પિન નીકાળવાની. પછી ડાબો પગ આગળ લાવવાનો રહેશે. ડાબો પગ આગળ લાવવાનો છે, તમારું માથું આગની આગળ ના આવવું જોઈએ. તમારે ખાલી આ ડાબા હાથથી આગળ આને પ્રેસ કરવાનું હોય. પ્રેસ કરી રાઈટ લેફ્ટ આ રીતે આગ બુઝાની રહેશે. પણ તમારું મોઢું ઊંચું ના હોવું જોઈએ, આગનું પ્રેશર તમારી ઉપર આવી શકે છે. ઓકે, જો હવે તમને ગયા વિડીયોમાં તમને બતાવ્યું એ ફાયર એક્સચેન્જર તમારે પુઠ્ઠાની આગ કે નાની મોટી આગ માટે ઉપયોગમાં આવશે. પણ જ્યારે શોરૂમની બહાર ગોડાઉનમાં કે ગમે ત્યાં સ્ટોપ પડ્યો કે જ્યાં શોર્ટ સર્કિટથી વધારે મોટી આગ હોય કે જ્યાં તમારે ફાયર એક્સચેન્જરથી તમારી આગ ના બુઝતી હોય તો તમે આ રીતે પાણીનું પ્રેશર લઈ જઈ શકો છો. પણ આને લઈ જવા માટે એક સ્ટેપ હોય છે કે આ પાઇપ અત્યારે આપણી પાસે નાની છે પણ આ મોટી પણ હોય છે. તો એને તમારે 2 જણ હોય છે, ખબર રાખવી પડશે. એકદમ પાછળ ઓકે. આનામાં પણ એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે આગની સામું નથી જોવાનું કે એકદમ એની સામે આગળ નથી જવાનું. તમારે પાઇપ જ આગળ રાખવાની છે અને ડાબા હાથનો ઉપયોગ કરવાનો હોય અને ધીરે ધીરે પ્રેશર ચાલુ કરવાનું હોય. અને એમાં બી રાઈટ અને લેફ્ટ આગને 2 રીતે બુઝાવવાની. એક બાજુ બી તમારી બાજુમાં આગળ આવવા નથી દેવાની. આ બાજુથી આગ આવતી હોય તો તમે રાઈટ અને લેફ્ટ અને તમારે ધીરે ધીરે આગળ જવાનું. પણ એક વસ્તુ યાદ રાખવાની કે તમારી પાછળવાળો બી તમારી જોડે ચાલવો જોઈએ. આગને તમે તમારી હાઈટ સુધી બી કરી શકો. ઓકે.